નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ઓબીજી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સિરીઝ બરાબર જે બેઝિક સિરીઝ છે તેમાં બરાબર આજે આપણે થોડા સુપર મોસ્ટ આઈએમપી છે વન લાઇનર અથવા તો જે ક્વિક રિવિઝન માટે બરાબર જે અમુક એમસીક્યુ બેઝ છે ક્વેશ્ચન રેડી કરેલ છે તેની માહિતી મેળવવાના છીએ। 1 થી જે 7 પાર્ટ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા બરાબર જે રજૂ કરવામાં આવ્યા છે તેમાં સુપર મોસ્ટ આઈએમપી બરાબર જે બેઝિક ઓબીજી રિલેટેડ એમસીક્યુ છે બરાબર તેની પ્રોપરલી બરાબર જે રીઝનિંગ સાથે તમારા સુધી પહોંચાડવા માટે પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે। હવે જે પાર્ટ આજે 8 છે એટલે કે જે થોડું રિવિઝન બેઝ છે બધા ક્વેશ્ચન છે તે બધા રેડી કરેલ છે। આના પછીનો હવે જે બધા પાર્ટ આવશે બરાબર એ સ્ટાન્ડર્ડ આવશે, ત્યાર પછી એડવાન્સ આવશે બરાબર ઓબીજી સબ્જેક્ટ છે તેના। તો તે બધા પાર્ટ પૂર્ણ થશે ત્યાર પછી આપણે ન્યૂ સબ્જેક્ટ નર્સિંગ રિલેટેડ છે તેના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તે રેડી કરશું। જે ઓબીજી ને આપણે જે રીતે રેડી કર્યા છે ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં બરાબર સરળ રીઝનિંગ સાથે સરળ લેંગ્વેજ સાથે ને આપણી જે માતૃભાષા ગુજરાતી છે તેમાં પણ સરળ સમજૂતી સાથે તમામ બરાબર નર્સિંગના ભાઈ બીએસસી નર્સિંગ છે, એમએસસી નર્સિંગ હોય, જીએનએમ હોય, એએનએમ હોય બરાબર કે પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તેની કે તમામ જે સ્ટુડન્ટો છે બરાબર તમામ મેડિકલ પેરામેડિકલ સ્ટુડન્ટ નર્સિંગ સ્ટુડન્ટ તમામને ઉપયોગી થાય તે બેઝમાં બરાબર ને બધા જે આપણા ગુજરાતી બરાબર જે મેડિકલ ફિલ્ડ છે તેમાં છે તે તમામને ઉપયોગી થાય તે બેઝ આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેના દ્વારા એક પ્રયાસ કરવામાં આવે છે કે બધા જે લોકો છે બરાબર તેને ફ્રીમાં તમામ જે એમસીક્યુ સિરીઝ જે બેઝિક સિરીઝ છે બરાબર ને જે તમામ સ્ટુડન્ટો છે બરાબર એ સ્માર્ટ બને અને જે સહેલાઈથી તમામ જે ગુજરાતી અને અંગ્રેજી છે એની સમજૂતીનું કોમ્બિનેશન થાય, મિક્સ થાય અને તમામ એમસીક્યુ છે તેના બરાબર જે પોતાની બુદ્ધિ ક્ષમતા અને કૌશલ્યથી છે સારામાં સારા ઉત્તર છે તે આપી શકે અને લાઈફ ટાઈમ માટે યાદ રાખી શકે તેવા ઉદ્દેશ્યથી છે જે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની પ્રયત્નો એક હાથ ધરવામાં આવ્યો છે બરાબર કે તમામ સ્ટુડન્ટો છે તેને આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ માધ્યમથી બરાબર તમામ જે સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તે પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીએ। તો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે અને હજી સુધી જો લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો અને વધારે ને વધારે તમારા મિત્રો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર કરજો જેથી કરીને બરાબર તમામ જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે મેડિકલ પેરામેડિકલ નર્સિંગ સ્ટુડન્ટ છે તેને ત્યાં સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે બરાબર તે ઉપયોગી થઈ શકે। તો હવે આજના આપણા જે વન લાઇનર ક્વેશ્ચન છે તેના તરફ આપણે આગળ વધીએ બરાબર એટલે ઝડપી જે પુનરાવર્તન છે તે બધું કરી લઈએ ત્યાર પછી આપણે સ્ટાન્ડર્ડ એમસીક્યુ બેઝ સિરીઝ તરફ આગળ વધશું। 76 ફૂલ ફોર્મ ઓફ IUGR ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રેસ્ટ્રિક્શન બાળકોના વિકાસ ગર્ભાશયમાં ઓછો થવો બરાબર જેને IUGR શોર્ટમાં કહેવામાં। મોસ્ટ કોમન સાઇડ ઓફ બ્રેસ્ટ કેન્સર અપર આઉટર ક્વાર્ટર એટલે કે સ્તનનો બહારનો ઉપરનો ભાગ છે તે મોસ્ટ કોમન સાઇડ ઓફ બ્રેસ્ટ કેન્સર એટલે સ્તનના કેન્સર માટેની। 78 બેસ્ટ મેથડ ઓફ બર્થ સ્પેસિંગ એટલે કે જે આઈયુડી કોપર ટી છે બે બાળકો વચ્ચેનું અંતર રાખવા માટેની જે બેસ્ટ મેથડ છે બરાબર જે બાળકો વચ્ચેનું જે અંતર જાળવવા માટે તો તે કોપર ટી આઈયુડી છે તે છે। એટલે ગમે ત્યારે એમસીક્યુ બેઝ ક્વેશ્ચનમાં બેસ્ટ મેથડ ઓફ બર્થ સ્પેસિંગની પૂછવામાં આવે તો કોપર ટી છે તે જણાવી દેવાનું। સાઇન ઓફ પ્રેગ્નન્સી હાર્ટબીટ ફેલ એટલે પોઝિટિવ સાઇન છે બરાબર આ 100% પ્રેગ્નન્સી હોવાનું છે સાબિત કરતા હોય છે ક્યાં તો હાર્ટબીટ છે તે જોવા મળે તે। વોટ ઇઝ એમોનેરિયા એટલે કે એબ્સન્સ ઓફ માસિક છે તે બંધ થવું બરાબર તેને। 81 પ્રાઇમરી સિમ્પટોમ્સ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી અબડોમિનલ પેઇન પેટમાં સતત દુખાવો અને બ્લીડિંગ થવું બરાબર તે પ્રાઇમરી લક્ષણ સિમ્પટોમ્સ એટલે લક્ષણ છે એક્ટોપિક પ્રેગ્નન્સી માટેનું। ત્યાર પછી 82 બિશોપ સ્કોર ઇઝ યુઝ ફોર એટલે કે ઇન્ડક્શન ઓફ લેબર સર્વિક્સ કેટલું તૈયાર છે તે માપવા માટે જે બરાબર ટેસ્ટ અથવા તો જે બિશોપ સ્કોર છે તે યુઝ કરવામાં આવે છે। ત્યાર પછી 83 લેન્થ ઓફ અમ્બેલિકલ કોર્ડ બરાબર અમ્બેલિકલ કોર્ડ છે તેની જે લેન્થ અથવા લંબાઈ છે તે તો 50 અથવા 55 સેમી આશરે અડધો મીટર જેટલી લંબાઈ જોવા મળે છે બરાબર 50 થી 55 સેન્ટીમીટર જેટલી લંબાઈ જોવા મળે છે કે નહીં તો અમ્બેલિકલ કોર્ડ છે તેની। ત્યાર પછી 84 હોર્મોન ફોર મિલ્ક પ્રોડક્શન જે પ્રોલેક્ટિક એટલે કે દૂધ બનાવવા માટે જે જવાબદાર છે તે મિલ્ક પ્રોડક્શન માટે જે હોર્મોન જવાબદાર છે તે પ્રોલેક્ટિક એટલે કે દૂધ બનાવવા માટે છે। 85 પરમેનન્ટ સ્ટરીલાઇઝેશન ઇઝ અ મેલ જેને વાસેક્ટોમી બરાબર પુરુષ નસબંધી કહેવામાં આવે છે બરાબર વાસ ડિફેસ છે તેને કટ કરવામાં આવતી અથવા તો કટ કરી રિમૂવ કરી અને તે
સર્જરી કરવામાં આવે છે તે, બરાબર. પરમેનન્ટ છે ટર્મિનલ મેથડ છે. પછી પરમેનન્ટ સ્ટરીલાઇઝેશન ઇઝ ફિમેલ, તો ટ્યુબેક્ટોમી સ્ત્રી નસબંધી, બરાબર. ટ્યુબલ લિગેશન છે તે જોવા મળતું હોય, એટલે કે ફેલોપિયન ટ્યુબ છે તેને કટ કરવામાં આવે છે તેને ટ્યુબેક્ટોમી, સ્ત્રી નસબંધી છે તે કહેવામાં આવે ટ્યુબલ લિગેશન. 87 માઇજર કોઝ ઓફ યુટ્રાઇન ઇન્વર્શન, એટલે પુલિંગ ઓન ધ કોડ, નાળને જોરથી ખેંચવી, બરાબર. માઇજર કારણ છે યુટ્રાઇન ઇન્વર્ઝન છે તેનું. 88 ક્લોઝમા ઇઝ ઓલ્સો નાવ એજ માસ્ક ઓફ પ્રેગ્નન્સી, ચહેરા પર કાળા ડાઘ પડવા જેને ક્લોઝમા કહેવામાં આવે છે. તો એ મિનિંગ ઓફ ધ ડિસ્ટોસિયા, એટલે કે ડિફિકલ્ટ લેબર, મુશ્કેલી કે અટકેલી પ્રસ્તુતિ છે તે. તો એ 90 અથવા તો 90 છે ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી ઇન ગર્લ, જેને થેલાર્જી અથવા સ્તનનો વિકાસ શરૂ થવો તે, બરાબર. ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી ઇન ગર્લ્સ છે તે પૂછવામાં આવે તો જે સ્તનનો વિકાસ શરૂ થવો તે, બરાબર, જેને થેલાર્જી કહેવામાં આવે છે. ત્યાર પછી 91 છે અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ ઇન ધ નોર્મલ બર્થ, એટલે કે જે નોર્મલી, બરાબર, બાળકનો જન્મ થાય ત્યારે કેટલું લોહી છે, બરાબર, એ લોસ થતું જોવા મળે છે, બરાબર. તો મોર ધેન 500 ml, 500 ml થી વધુ હોય તો તેને પીપીએચ કહેવામાં આવે. પોસ્ટ પાર્ટમ હેમરેજ છે તે કહેવામાં આવે. 500 ml થી વધારે હોય તો, એટલે વધારે ને વધારે 500 ml જેટલું છે તે લોસ થતું હોય છે નોર્મલી બાળકના જન્મ સમયે. 92 કોમન કોઝ ઓફ ધ ઓપ્થલ્મિયા નિયોનેટ્રમ, એટલે કે જે નેઝરિયા ગોનોરિયા છે, નવજાત બાળકની આંખમાં ચેપ, એટલે કે ઇન્ફેક્શન લાગવું, બરાબર, જે કારણ જોવા મળે છે. 93 કાંગારૂ મધર કેર કેએમસી ઇઝ ફોર એલબીડબલ્યુ, એટલે કે લો બેબી વેઇટ છે અને પ્રીટર્મ બેબી છે તે ઓછા વજનવાળા બાળકો છે તેને હૂફ માટે યુઝ થાય છે. 94 એટલે કે જે 94 છે પોઝિશન ફોર વજાઇના એક્ઝામિનેશન, તો લિથોટોમી પોઝિશન, પગ ઊંચા રાખીને તપાસ કરવાની સ્થિતિ છે તે બેસ્ટ પોઝિશન છે તે છે. ત્યાર પછી 95 એમનિયોસેન્ટેસિસ ઇઝ ડન ટુ ડિટેક્ટ, એટલે કે જેનેટિક ડિસઓર્ડર, જેનેટિક ખામી છે જેને ડાઉન સિન્ડ્રોમ વગેરે છે તે, બરાબર, તેને ડિટેક્ટ કરવા માટે એમ્યુનિયોસેન્ટેસિસ જે છે, બરાબર, તેના દ્વારા ડન થતું હોય છે. 96 એટલે કે 96 વેઇટ ઓફ પ્લેસેન્ટા એટ ધ ટર્મ, 500 ગ્રામ, એટલે બાળકના જે વજનનો છઠ્ઠો ભાગ, બરાબર, એટલે કે 1/6, એટલે કે બાળકનું વજન છે, બરાબર, તેનો છઠ્ઠો ભાગ છે તેટલું પ્લેસેન્ટા છે તે જોવા મળતું હોય છે. 97 ટ્રુ પેલ્વિસ ઇઝ ઓલ્સો કોલ્ડ લેઝર પેલ્વિસ, તે ગર્ભના માર્ગ માટે મહત્વનું છે, બરાબર. ટ્રુ પેલ્વિક છે તેને કયા નામે ઓળખવામાં આવે છે તો લેઝર પેલ્વિસ. 98 મેઇન સિમ્પટોમ્સ ઓફ પ્લેસેન્ટા પ્રિવિયા, તો પેઇનલેસ બ્લીડિંગ, એટલે દુખાવા થયા વગર લોહી નીકળવું તે પ્લેસેન્ટા પ્રિવિયા છે તેનું મેઇન સિમ્પટોમ્સ છે તે જોવા મળે છે. 99 એટલે કે 99 ફૂલ ફોર્મ ઓફ ANC એન્ટીનેટલ કેર, ગર્ભાવસ્થા દરમિયાનની જે સંભાળ છે તે. ને લાસ્ટ બેઝિક જે આપણે સિરીઝ હતી, બરાબર, બેઝિક જે 1 થી 8 પાર્ટ છે 100 સુધીના જે ક્રમ આપણે દર્શાવેલ છે, બરાબર, ક્રમ ખાલી 100 સુધીના છે, બાકી તો 800, 1000, 2000 જેટલા એમસીક્યુ છે રીઝનિંગ સાથે એમ જોવા જાય તો બધા કવર આપણે કરી ચૂક્યા છીએ. હવે પછીના જે સેશન છે, બરાબર, સ્ટાન્ડર્ડ એમસીક્યુ બેઝ સિરીઝ છે તે હશે, તો એટલે થોડું મધ્યમ લેવલ છે તે આપણે તેમાં અપનાવેલ છે, બરાબર. 3 લેવલ છે શા માટે બનાવવામાં આવ્યા કે સહેલાઈથી તમામ વિદ્યાર્થી સ્ટુડન્ટો છે તે સહેલાઈથી અને અમુક બેચ છે, બરાબર, એના દ્વારા, એટલે કે જે અત્યારે આપણે બેઝિક લેવલ છે તેના તમામ માહિતી મેળવી છે. હવે સ્ટાન્ડર્ડ તરફથી જાશું એટલે સાવ તમને ઈઝી લાગશે, બધું છે, બરાબર, આવડતું હોય, સહેલું સહેલું છે બધું લાગશે, જેથી સહેલાઈથી છે તે યાદ રાખી શકાય. ત્યાર પછી આપણે એડવાન્સ લેવલના જે બધા એમસીક્યુ બેઝ છે તે બધા સોલ્વ કરશું. એટલે આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરી લીધું હોય ત્યાર પછી એડવાન્સ જોશું, એટલે તે પણ તમને પછી ઈઝી લાગવા મળશે, એટલે સહેલાઈથી બધું યાદ રહી જશે અને તમારું તમામ જે નર્સિંગ, મેડિકલ, પેરામેડિકલ તમામ એક્ઝામો હોય, પછી એમ્સ છે, સ્ટેટ છે કે રાજ્યની હોય, પંચાયતની હોય, તમામ એક્ઝામો અથવા તો જે જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હોય કે યુનિવર્સિટીના કોર્સ અથવા તો જે ડિગ્રી મેળવવા માટે કંઈ પણ હોય જેમાં ઓબીજી સબ્જેક્ટ સમાવેશ થાય તે તમામ એક્ઝામો છે, બરાબર, તમામ ઉપયોગી થશે, બરાબર, તમામ છે તેમાં ઉપયોગી થઈ શકશે. તમામ છે તેમાં તમામ જે પોઈન્ટ છે ઓબીજી રિલેટેડ તમામ કવર કરી લેવામાં આવ્યા જે વારંવાર એક્ઝામમાં જોવા મળતા હોય છે તે, એટલે તમામ વિદ્યાર્થીઓ છે તેને ઉપયોગી થશે. તે બધાને ધ્યાનમાં રાખીને જ આપણે જે ઓબીજી છે એની શોર્ટ, સ્વીટ અને સરસ અને સ્માર્ટ બધી સિરીઝો છે, બરાબર, તે આપણે બનાવેલ છે.
એટલે 8 પાર્ટમાં આપણે ઓકે કર્યું છે. હવે 3 થી 4 પાર્ટમાં છે બરાબર આપણે સ્ટાન્ડર્ડ છે તેને કવર કરી લેશું, ત્યાર પછી એડવાન્સ છે તે કરી લેશું. તો ઓબીજી કમ્પ્લીટ બરાબર આટલું આવડી ગયું એટલે તમામ એક્ઝામો છે એમસીક્યુ બેઝ અને વન લાઇનર બરાબર, અને બધી એક્ઝામો છે ઓબીજી જે સબ્જેક્ટ છે એનો સમાવેશ થાય તે એક્ઝામ છે તેમાં સાવ ન આવડે એવું બને જ નહીં, ને આરામથી તમામ એક્ઝામો છે એમાં સારો સ્કોર ઓબીજી એમસીક્યુ છે તેમાં તમે કરી શકશો. તો હવે આપણે લાસ્ટ જોઈ લઈએ બરાબર 100 છે તે પોસ્ટ ઓફ પ્રેગ્નન્સી મીન્સ આફ્ટર 24 વીક એટલે કે 42 અઠવાડિયાથી વધુ સમયની જે ગર્ભાવસ્થા છે તેને પોસ્ટ ઓફ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. આ થોડું શોર્ટ સેશન હતું બરાબર, ને લાસ્ટ હતું રિવિઝન સેશન હતું. તમામ બેઝિક લેવલના ઓબીજી રિલેટેડ છે તમામ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે આના પછીનું જે સેશન હશે બરાબર તેમાં જે સ્ટાન્ડર્ડ લેવલ છે તેના એટલે મધ્યમ લેવલના બધા એમસીક્યુ બેઝ અને વન લાઇન છે તેની આપણે માહિતી મેળવશું રીઝનિંગ સાથે બરાબર. તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના આવે જરૂર કરશો, અને વધારે ને વધારે તમારા મિત્રો છે તેને શેર કરજો જેથી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે તમામ સ્ટુડન્ટો છે તેને લાભ મળી શકે બરાબર. ને અમારા તરફથી પૂરો પ્રયત્ન કરવામાં આવશે કે તમારા સુધી નર્સિંગના બરાબર જે સુપર મોસ્ટ આઈમ્પી તમામ જે સબ્જેક્ટ છે બરાબર તેના એમસીક્યુ બેઝ વન લાઇન છે તે પહોંચાડવામાં આવશે, ને વચ્ચે વચ્ચે બરાબર જે થિયરિકલ અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે પણ હાથ ધરવામાં આવશે. તો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાવ અને લોકો છે તેને જોડો જેથી તમામને ઉપયોગી થઈ શકે. મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. જય જય ગરવી ગુજરાત.